સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નવકારશીનું પચકાણ કઈ રીતે લેવું, દેરાવાસી કે સ્થાનકવાસીની રીતે? એ અંગે તમારો પ્રશ્ન છે. પૂજ્ય સૌભાગભાઈએ પરમ કૌલને એક પત્રમાં લખી જણાવે કે હવે મને કોઈ પૂછે કે તમારો માર્ગ કયો, તો હું એમ કહેવા ધારું છું કે આત્મસિદ્ધિ અમારો માર્ગ છે. આત્માની સિદ્ધિ, આત્માની સાબિતી એ જે માર્ગે થાય તે ધર્મ. મોહનલાલજી મહારાજે સ્પષ્ટ કહેલ કે પ્રતિક્રમણ ચોથનું કે પાંચમનું નહીં, પાપનું પ્રતિક્રમણ કરવું છે એમ કહેવા વિચાર છે. અને પૂજ્ય પ્રભુશ્રીજી તો બોધમાં ફરી ફરી કહેતા કે અમારો સાત પેઢીનો બાપ દાદાનો કુલધર્મ છોડી દીધો અને કૃપાદેવે અમને આત્મા ઉપર લાવીને મૂક્યા. ન રહેવા દીધા તપ્પામાં, ન રહેવા દીધા ઢૂંઢિયામાં, ન રહેવા દીધા વાણિયામાં, બ્રાહ્મણમાં કે બીજી કોઈ જાતમાં. વચનામૃત 37 કૃપાલદેવ કહે છે, હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું, એ ભૂલશો નહીં. તો ધર્મ કેવો માનવો? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, અને છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે, જન્મ તેના અલ્પ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 105. જિનેશ્વર ભગવાને આત્માના હિતને અર્થે 6 આવશ્યક કર્મો કયા છે, અવશ્ય કરીને કરવા જોઈએ. જેમાં છઠ્ઠું આવશ્યક પચકાણ આવશ્યક છે. મોક્ષમાળાનો શિક્ષાપટ 31 પ્રત્યાખ્યાન અંગે છે. સંસ્કૃતમાં પ્રત્યાખ્યાન, પચકાણ શબ્દ માગધી ભાષાનો છે. ઉત્તરાધન સૂત્રમાં શ્રી ગૌતમ સ્વામી વંદન કરી ભગવાન મહાવીર પ્રત્યે પ્રશ્ન કરે છે કે હે પૂજ્ય, પ્રત્યાખ્યાન કરવાથી આત્માને શું લાભ થાય? ભગવાન મહાવીર ઉત્તર આપે છે કે હે ગૌતમ, પ્રત્યાખ્યાન કરવાથી હિંસા આદિ આશ્રવ દ્વાર બંધ થઈ જાય અને ઈચ્છા નિરોધ થાય. ઈચ્છા નિરોધ થવાથી આત્મા સર્વે પદાર્થોમાં તૃષ્ણારહિત બનીને પરમ શાંત ચિત્તયુક્ત થાય. પચકાણ એટલે આત્માનો વિરક્ત ભાવ પ્રગટ કરવો. તે ખાવું કે ભોગવવું નહીં એટલું જ માત્ર નહીં, પણ એ ભણી ચિત્ત જ ન કરવું તે પ્રત્યાખ્યાન છે. વૃત્તિને રોકવાની છે. 14 પૂર્વમાં એક પ્રત્યાખ્યાન નામનું પૂર્વ છે. તેમાં પ્રત્યાખ્યાનના ભેદ, તેના અતિચાર, પ્રાયશ્ચિત એટલે કે લાગેલા દોષોનું નિવારણ વગેરેનું લંબાણપૂર્વકનું કથન છે. પ્રત્યાખ્યાન રૂપી લગામ છે તેથી મન વશ થાય છે, અને ઈચ્છાઓ રોકવી એ જ તપ છે. ઈચ્છા નિરોધ તપ, ઈચ્છા રોકાય એ જ સંવર છે. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભાવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. એટલે હજી સુધી તે પૂર્વ સંજ્ઞાઓ એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. વચનામૃત 522. અને વચનામૃતમાં વ્યાખ્યાનસાર 100 થી 103 બોલમાં બોધ્યું કે જો કે જીવ બીજી ગતિમાં છે અને હવે તે પૂર્વભવ સંબંધી કોઈ ક્રિયા કરતો નથી, તો પણ જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી તે કૃતિની વિરતિ થઈ નથી. એટલે અવિરતિપણાનું પાપ લાગ્યા કરે. અધિકરણ કે રાવીથી બચવા માટે પ્રત્યાખ્યાન કે પચકાણ એ અવશ્યનો છે. ભીલના ભાવમાં મહાપુરુષની આજ્ઞાથી કડકાઈથી નિયમ પાળ્યો. ઈચ્છા રોકી તો શ્રેણિક રાજાને ફરીથી અનાથિ મુનિ મળ્યા અને ત્યાં સમકિત પામ્યા. પછી ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષૈક સમકિત પામ્યા અને તીર્થંકર નામકર્મ બાંધ્યું. આવતી 24મીમાં પહેલાં તીર્થંકર થઈ ઘણા જીવોને તારી મોક્ષ જશે. કર્મની આવ એટલે કે આશ્રવને અટકાવવા પચકાણ એક અનુપમ સાધન છે. જૈન ધર્મનું આ આગવું તપ અને પ્રકાર છે. જોકે અન્ય ધર્મી પણ કોઈ અભક્ષ આહાર પાણી કે બીજી વસ્તુ આત્માર્થે ત્યાગે તો કંઈ અલેખે જાય નહીં. મુખ્યત્વે આહારના 4 પ્રકાર, અસણમ, પાણમ, ખાયમમ, સૈમમ, આ 4 પ્રકારના આહારનો ત્યાગ. 24ના પચકાણ ત્યાં સુધી મનમાં ધારે મુજબ પરમ કૃપાળુને વિધિપૂર્વક 3 નમસ્કાર કરી સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર 3 વાર બોલી પચકાણ લેવાના અને મનની ધારણા પ્રમાણે તે નિયમ ટકાવી રાખવાનો બોધ છે. સમય પૂરો થતાં પરમ કૃપાળુને વિધિપૂર્વક 3 નમસ્કાર કરી
સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર 3 વાર બોલી પચકાણ પારવાના છે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં નવકાર મંત્ર, લોગસ, નમુત્થણું બધું જ આવી ગયું. દાખલા તરીકે નવકારથીના પચકાણ લેવા છે. સૂર્યોદય થયા પછી 48 મિનિટ સુધી અન્ન જળનો સદંતર ત્યાગ પાડવાનો છે. પોરસીમાં 1 પ્રહર એટલે કે સૂર્યોદય પછી 3 કલાક, સાઢે પોરસીમાં 1.5 પ્રહર એટલે કે સૂર્યોદય પછી 4.5 કલાક, પુરીમડ્ડુમાં 2 પ્રહર એટલે કે 6 કલાક અને અવડ્ડુમાં 3 પ્રહર એટલે કે 9 કલાક સુધી અન્ન જળનો ત્યાગ કરવાનો હોય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સમયના 4 ભાગ કરતાં જે સમય આવે તે પ્રહર કહેવાય, પણ સામાન્ય રીતે 3 કલાક ગણવાની પ્રથા છે. આહારમાં અશન એટલે રોટલી, ભાત, પકવાન વગેરે, ઘન એટલે સોલિડ પદાર્થો, અસણમ પાણમ પાન એટલે પ્રવાહી પાણી, રસ, સૂપ વગેરે, ખાયમમ એટલે ફળ, મેવો વગેરે અને સાયમમ એટલે પાન, સોપારી, લવિંગ વગેરે. મુખવાસપણામાં આવી ગયો. આ 4 પ્રકારની ખાવા પીવાની વસ્તુઓ જે દિવસે ખાવાની છૂટ હોય તે રાત્રે તો અભક્ષ્ય જ છે. અહીં ચાટી શકાય કે ચૂસી શકાય તેવા આહારનો પણ નિષેધ છે. દાખલા તરીકે ગોળની ગાંગડી કે ચોકલેટ, ચોકલેટ્સ વગેરે. હરડે ઇમેજ પણ ન ચાલે, જેઠી મધ પણ ન ચાલે. રાત્રે લીધું અભક્ષમાં જ ગણાય. કૃત, કારિત અને અનુમોદન સરખો જ લાભ અને ગેરલાભ આપે. તેથી જેણે કોઈ નિયમ વ્રત લીધું છે, પચકાણ લીધું છે, તે બીજાને પણ સીધું કે અટકતી રીતે ખાવા પીવડાવવાનું કરવાનું પ્રેરવાનું નહીં, અનુમોદન પણ આપવાનું નહીં. પરમ કુલદેવ સમક્ષ સવિનય ઊભા રહી 3 નમસ્કાર કરી પ્રત્યાખ્યાનનો પાઠ બોલી પચકાણ લેવા. આ જ વિધિ. ચોવિયારના પચકાણ મનમાં ધાર્યા પ્રમાણે ચવ્વિહિંપી આહારમ પચકામી અસણમ પાણમ ખાયમમ સાયમમ અનત્થાણા ભોગેણમ સહસાગારેણમ મત્તરા ગારેણમ સવસમાહી વત્યા ગારેણમ અપ્પાણમ વોસિરામી. સૂરજ ઉગે ત્યાં સુધી અથવા મનમાં ધાર્યા પ્રમાણે શરીરમાં વિશેષ રોગ આદિ ઉપદ્રવથી, બેભાનપણાથી, સત્તાધીશ અથવા દેવ આદિના બળાત્કારથી ઉપર વિદિત કરેલ નિયમમાં પ્રવર્તવા આશક્ત થવાય તો તે માટે પશ્ચાતાપનું સ્થાનક સમજવું. એમએલના પચકાણમાં 1 વાર ભોજન પણ ત્યાં વિગય એટલે કે તેલ, ઘી, ફળ, વનસ્પતિ વગેરેનો ત્યાગ અને મસાલા વગેરેનો ત્યાગ હોય છે. ઉકાળેલું પાણી ફક્ત દિવસ દરમિયાન વાપરી શકાય. એકાશન એટલે કે 1 વાર આહાર લેવો તે સામાન્ય સમજણે, પણ ત્યાં પરમ કુલદેવ ફરમાવે છે કે રોજ કરતાં ઓછો આહાર એક જ વખત લેવો તે. વળી 1 આસને બેઠા એટલે કે જ્યાં સુધી ઉઠે નહીં ત્યાં સુધી કંઈ ખાખા કરવાનું નથી. એકાસણ 1 અશન, અશન એટલે ખાવું, 1 વાર આહાર લેવો તે. બેસણું, અહીં 2 વખત ખાવા પીવાની છૂટ આપી, પણ તે દિવસ દરમિયાન જ, સૂર્યાસ્ત પછી નહીં. ઉપવાસમાં સદંતર એટલે આખો દિવસ આગલા દિવસના સૂર્યાસ્ત પછી તે આવતા સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ. તેમ દિવસ દરમિયાન જો ચોવિયાર ઉપવાસ ન હોય તો પાણીની છૂટ માત્ર સૂર્યાસ્ત સુધીની જ હોય છે, અને ચોવિયાર ઉપવાસમાં પાણી પણ સર્વથા ત્યાગવાનું હોય છે. પૂજ્ય પ્રભુશ્રીજી બોધમાં જણાવતા કે આ તપનું પારમાર્થિક ફળ જલ્દી મળે ત્યારે તે નિયમો કડકાઈથી પાળવા. તેમાં 7 વ્યસનનો ત્યાગ એ તો મુખ્ય છે, તેના પણ પચકાણ કરવા યોગ્ય છે. જુવા, આમિષ, મદિરાદારી, आहेटक ચોરી પરનારી, એ સપ્ય વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. આ 7 વ્યસનનો ત્યાગ જુગાર, માંસાહાર, મદિરા, દારી એટલે વેશ્યા, વારાંગના, आहेटक એટલે શિકાર, ચોરી, પરનારી, રાત્રિ ભોજનનો ત્યાગ, અબ્રહ્મચર્યનો ત્યાગ અને 22 અભક્ષનો ત્યાગ. નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિસંજુ સેવે દુઃખારી. અહીં 8 મૂળ ગુણ એટલે માંસ અને મદિરા સાથે શ્રાવક કે સાધક મુમુક્ષુને મધનો ત્યાગ પણ કરવાનો છે. સ્વાદ માટે ખાદ્ય સામગ્રીમાં કે દવામાં મધ છોડી જ છૂટકો છે. આ સાથે 5 ઉદંબર ફળનો ત્યાગ અને સાથે અંજીરનો પણ ત્યાગ કરવાનો બોધ છે. 22 અભક્ષનો ત્યાગ, તેમાં કાંદા, લસણ, બટાટા વગેરે કંદમૂળ તો આવી જ ગયા. તે ઉપરાંત મદિરા, માંસ, મધ સાથે માખણનો ત્યાગ પણ કરવો જરૂરી છે. 22 અભક્ષમાં રાત્રિ ભોજન પણ એક અભક્ષ જ ગણાય છે. કાચા દહીં સાથે કઠોળ, દહીં આ બધું રાયતામાં વાપરે, અથવા તો શ્રીખંડ સાથે કોઈ પણ કઠોળ કે કાચી છાશ સાથે કઠોળ એ વિદળ થાય અને અભક્ષમાં જ ગણાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.